ડભોઈ તાલુકાના માનપુરા ઓરડી ગામની સીમાથી દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવતા ગ્રામજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરાતા સ્થળો પર પહોંચીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના તેંતલાવ ગામ પાસેના માનપુરા ઓરડી ગામની સીમમાં ખેતર ધરાવતા ગોવિંદભાઈ ધુડાભાઈ બારિયાના ખેતરની બાજુમાં મૃત દીપડાને જોતા આસપાસના ખેડૂતોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. આ બાબતની જાણ ગામ લોકોને થતા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી સ્થળો પર આવી નિરીક્ષણ કરતા મૃત દીપડીનું બચ્ચું અંદાજિત 8 મહિનાનું હોવાનું માલુમ પડ્યું હતું. આ મૃતદેહને જોતા અંદાજિત 3 દિવસનો સમય થયો હોવાનું જણાયું હતું અને દીપડીના મૃતદેહ ઉપર જીવજંતુ હોવાનું માલુમ પડ્યું હતું અને દીપડીના બચ્ચાનું મોત કોઈ ઝેરી પદાર્થ આગળવાથી અથવા બીમારીના કારણે થયું હોઈ શકે તેવું વન અધિકારીઓએ તારણ જણાવ્યું હતું. અધિકારીઓના ડોક્ટરની મદદથી સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવાની સાથે ત્યાં જ અગ્નિ સંસ્કારની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીંયા હું ચાર કાપવા માટે આવેલો સવારના ટાઈમમાં, તો અહીંયા એક દીપડાનું મૃતદેહ પડેલો જોયો મેં. એ જોઈને હું નાસી ગયો હતો. પછી બધા ભેગા થયા ગામ લોકો અને વન વિભાગમાં જાણ કરી કે ભાઈ અહીંયા આ રીતનું કે દીપડાનું બચ્ચું મૃતદેહમાં પડેલું છે અને એ લોકો આવીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કેવું લાગે? બે દિવસથી કેટલા દિવસથી મરી ગયો એવું લાગે? લગભગ 2-3 દિવસનું હોય એવું લાગે છે. જીવ બીવ મૂકી દીધેલા છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ.